શું તમને ખબર છે હવે અમેરિકામાં વેચાતા દરેક આઈફોન પાછળ મેડ ઇન ઇન્ડિયા લખાયેલું જોવા મળશે? આજ સુધી આઈફોન એટલે ચાઇનાનું મેન્યુફેક્ચરિંગ, પણ હવે સ્થિતિ બદલાવા જઈ રહી છે. બ્લૂમબર્ગના તાજેતર રિપોર્ટ મુજબ એપલ એક મોટો નિર્ણય લેવા જઈ રહ્યો છે. 2026 સુધીમાં બધા યુએસમાં વેચાતા આઈફોન્સ ભારતમાં બનશે. અત્યારે એપલ ભારતમાં દર વર્ષે લગભગ 40 લાખ આઈફોન બનાવે છે, જે આવનારા સમયમાં 80 લાખ સુધી પહોંચાડવાનો ટાર્ગેટ છે, એટલે કે હાલના કરતા ડબલ. બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે 2025ના અંત સુધીમાં વૈશ્વિક આઈફોન ઉત્પાદનનો 25% ભારતમાંથી આવશે, એટલે કે દરેક 4 આઈફોનમાંથી એક આઈફોન હવે ભારતમાં બનેલો જોવા મળશે. ચાલો જાણીએ આવું કેમ થઈ રહ્યું છે. ચીન પર હવે અમેરિકાએ 145% સુધીનો ટેરિફ ફટકાર્યો છે. ચીનમાં કોવિડ લોકડાઉન બાદ એપલ ચીન પર નિર્ભર નથી રહેવા માંગતી અને ટેરિફ વોરના ચાલતા ચીને પણ અમેરિકા પર 125%નો ટેરિફ ફટકાર્યો છે. સૌથી મહત્વની વાત, ભારતે મેક ઇન ઇન્ડિયા PLI સ્કીમ દ્વારા મેન્યુફેક્ચરિંગ માટે આકર્ષક માહોલ ઊભો કર્યો છે. ભારત માટે આ બદલાવનો શું અર્થ છે? લાખો નવી નોકરીઓ દેશના યુવાનોને મળશે. મેન્યુફેક્ચરિંગ અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં ઐતિહાસિક વૃદ્ધિ જોવા મળશે. આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ હવે ભારતમાં વધુ રોકાણ કરશે. ટૂંકમાં કહી શકીએ કે આઈફોનના દરેક ટચમાં હવે ભારતનો સ્પર્શ જોવા મળશે. તમને શું લાગે છે? શું ભારત ખરેખર એપલ માટે નવું ગ્લોબલ હબ બની શકે છે? તમારું મંતવ્ય કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. શેર કરો તમારા ફ્રેન્ડ સાથે અને આવા જ અપડેટ્સ માટે ફોલો કરો મંતવ્ય ન્યૂઝ, કારણ કે વિષય અમારો પણ મંતવ્ય આપ સૌનું.